નમસ્કાર, સ્વાગત છે તમારું પોસ્ટલ એક્ઝામ કીમાં. આજે આપણે પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 5ના આગળના જે ડેફિનેશન છે એના વિશે વાત કરીશું. ચેપ્ટર 13 પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 5ની ડેફિનેશન ખૂબ જ અગત્યની છે. ઓકે, જીડીએસ ટુ એમટીએસ માં ડાયરેક્ટલી તમને 7 પ્રશ્નો પૂછશે, એના 14 માર્ક છે. ઓકે, જો તમે 14 માર્ક મેક્સિમમ આમાંથી કવર કરો તો તમે હાઈએસ્ટ સ્કોર કરી શકો. ઓકે, તો એ સાથે આપણે ફરીથી અહીં ડેફિનેશન ચાલુ કરીશું. બરાબર, તો આપણે માસ મેલિંગ સેન્ટર સુધી ભણી ચૂક્યા છે, તો આપણે હવે વિડીયોને આરામથી ભણીશું. તો શરૂ કરીએ. પેલું છે પ્રેસ સોર્ટિંગ ઓફિસ, PSO. ઓકે, તો શું છે PSO? ઓકે, આ સોર્ટિંગ ઓફિસ અખબારના પરિસરમાં આવેલી હોય છે. ક્યાં આવેલી હોય? ધારો કે હિન્દુસ્તાન ટાઈમ્સ, સંદેશ ન્યૂઝપેપર, ઓકે, દિવ્ય ભાસ્કર, આ બધી જે પ્રેસ ઓફિસ હોય, ઓકે, એના પરિસરમાં આવેલી હોય છે. સોર્ટિંગ ઓફિસમાં કામ કરવા માટે જરૂરી સ્ટેશનરી પૂરી પાડવા સિવાય કર્મચારીના વેતનનો સમગ્ર ખર્ચ અખબાર પ્રકાશક દ્વારા ઉઠાવવામાં આવે છે. આ ઓફિસ અખબારના ડિસ્પેચના સમયને અનુરૂપ કામ કરે છે. સંબંધિત પોસ્ટ ઓફિસ સોર્ટિંગ ઓફિસને સીધી લેટર બેગ બાંધે છે. બરાબર, તો આ ઓફિસો ક્યાં આવી હોય? PSO. પેલું તો PSOનું ફૂલ ફોર્મ યાદ રાખવું. ઓકે, ત્યારબાદ જે અખબારનું પરિસર આવેલું હોય છે, કેમ્પસ હોય ન્યૂઝપેપર વાળાનું, ત્યાં એની ઓફિસ આવેલી હોય છે. ત્યારબાદનું ડેફિનેશન છે રેકોર્ડ ઓફિસ, RO. રેકોર્ડ ઓફિસ એ રેલવે મેલ સર્વિસની એક સ્થિર સ્ટેશનરી ઓફિસ છે, જ્યાં તેની સાથે જોડાયેલા સેક્શનના વર્ક પેપર તૈયાર કરવામાં આવે છે, તપાસવામાં આવે છે અને રેકોર્ડમાં રાખવામાં આવે છે. તમામ ફોર્મ, બેગ, સ્ટેશનરીની જરૂર છે તે વિભાગોને પૂરા પાડવામાં આવે છે, સેક્શનોને. ઓકે, તો આ જે રેકોર્ડ ઓફિસ છે એના મુખ્ય અધિકારીને શું કહેવામાં આવે છે? રેકોર્ડ ઓફિસર. ઓકે, આગળ વધીએ. ત્યારબાદ છે એના બે પ્રકાર છે રેકોર્ડ ઓફિસના. એક છે હેડ રેકોર્ડ ઓફિસ, HRO, અને બીજું છે સબ રેકોર્ડ ઓફિસ, SRO. ઓકે, તો બંને ઓફિસ રેલ મેલની એક સ્થિર ઓફિસો છે. કેવી છે? સ્ટેશનરી, સ્થિર છે. ઓકે, ત્યારબાદ સ્થિર ઓફિસ છે જે રેકોર્ડ ઓફિસની સામાન્ય ફરજો ઉપરાંત સમગ્ર સેક્શન કે વિભાગના પગાર, આકસ્મિક બિલ અને તેની સાથે જોડાયેલા ખાતાઓની દેખરેખ રાખે છે, જેને મુખ્ય રેકોર્ડ ઓફિસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, મુખ્ય રેકોર્ડ ઓફિસના સત્તાવાર ઇન્ચાર્જને હેડ રેકોર્ડ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. ઓકે, મતલબ જે RMSના ડિવિઝનનું જે હેડક્વાર્ટર હોય ત્યાં જે ઓફિસ હોય એને હેડ રેકોર્ડ ઓફિસ કહેવામાં આવે છે. ઓકે, તો એ બધાના પગાર, આકસ્મિક બિલ અને ખાતાઓનું દેખરેખ રાખે છે. ઓકે, ત્યારબાદ છે સબ રેકોર્ડ ઓફિસ, SRO. સબ રેકોર્ડ ઓફિસ એ રેલ મેલની એક સ્થિર ઓફિસ છે જે મેલ ઓફિસના એક જ સ્ટેશન પર સ્થિત છે, જ્યાં વર્ક પેપર તૈયાર કરવામાં આવે છે, તપાસવામાં આવે છે અને રેકોર્ડમાં રાખવામાં આવે છે. ઓકે, જેના દ્વારા મેલ ઓફિસ અને સેક્શનના ઉપયોગ માટે તમામ ફોર્મ, બેગ અને સ્ટેશનરી સપ્લાય કરવામાં આવે છે. ઓકે, સબ રેકોર્ડના ઓફિસના સત્તાવાર ઇન્ચાર્જ જે અધિકારી હોય, હેડ, એને સબ રેકોર્ડ ઓફિસર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સબ રેકોર્ડ ઓફિસર હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ અથવા સબ સોર્ટિંગ આસિસ્ટન્ટ અથવા મેલ એજન્ટ તરીકે પણ કામ કરી શકે છે. ત્યારબાદ છે બેગ ઓફિસ. બેગ ઓફિસ જે BOમાં કે SOમાં જે બેગો આવે છે અને બેગો જાય છે એના માટે અલગથી એક સેટઅપ તૈયાર કરવામાં આવ્યું છે.
એ બેગની આવન જાવનની સમગ્ર દેખરેખ રાખે છે. ઓકે, તો પહેલાં તો બેગ તમને ખબર છે, જેમાં આપણે આર્ટિકલ બુક કરીને બંડલ બનાવીને નાખીએ છીએ, એક બેગ તૈયાર થાય છે. બરાબર, આ બેગ છે, એક થેલો, ગુજરાતીમાં કહે થેલો. તો બેગની બિનજરૂરી હિલચાલને ટાળવા માટે, મતલબ બિનજરૂરી એક જગ્યાએ ભેગા ન થઈ જાય અથવા ઘટી ન જાય એવી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ કામ કરતા હોય છે. પોસ્ટ ઓફિસ અને આરએમએસ ઓફિસોને બેગ ઓફિસમાં વર્ગીકૃત કરીને બેગ એકાઉન્ટિંગની નવી સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. બેગ એકાઉન્ટિંગ, બરાબર, એકાઉન્ટિંગની કેટલી બેગ છે, બરાબર, તો નીચે પ્રમાણે તેનું સંચાલન કરવામાં આવે છે. ઓકે, બરાબર. પહેલાં તો બેગ ઓફિસની ડેફિનેશન આપવામાં આવી છે. ત્યારબાદ અહીં ફૂલ ફોર્મ યાદ રાખવું, યુબીઓ, યુનિટ બેગ ઓફિસ. જે ઓફિસ એચઓ અને એસઓ, ઓકે, એસઓ અને એચઓ એ સમગ્ર ઓફિસને શું કહેવામાં આવે છે? યુનિટ બેગ ઓફિસ. એમાં બીઓ અને ઈડીએસઓ મતલબ બ્રાન્ચ ઓફિસ હોય એનો સમાવેશ થતો નથી. યાદ રાખવું. શેમાં? યુનિટ બેગ એટલે પ્રાથમિક કક્ષાની જે ઓફિસ છે એને યુનિટ બેગ ઓફિસ કહેવાય. પ્રાથમિક કક્ષાની બેગ ઓફિસ અહીંયા આપણે બીઓ અને ઈડીએસઓને ગણવાની નથી. ઓકે, બ્રાન્ચ ઓફિસ જે એક્સ્ટ્રા ડિપાર્ટમેન્ટલ એજન્ટ દ્વારા ચલાવવામાં આવે છે, ઈડી, બરાબર, બ્રાન્ચ ઓફિસ એને ગણવામાં આવતી નથી. ઓકે, તો એ સિવાયની તમામ ઓફિસને, પોસ્ટ ઓફિસને યુનિટ બેગ તરીકે ઓળખવામાં આવે છે. તો દરેક યુનિટ બેગમાં એસઓ અને એચઓનો સમાવેશ થાય છે. યાદ રાખવું, યુનિટ બેગમાં કોનો સમાવેશ થાય છે? એસઓ અને એચઓ. તો આ પ્રશ્ન અહીંથી બની શકે કે યુનિટ બેગમાં બીઓ, એસઓ અને એચઓનો સમાવેશ થાય છે. ઓકે, તો અહીં એનો સમાવેશ થતો નથી, બરાબર, બીઓનો. ઓકે, અહીંથી પ્રશ્ન બની શકે. ત્યારબાદ છે આ ઓફિસને 1 જુલાઈ 2000ના રોજ સંબંધિત પોસ્ટ ઓફિસના, ઓકે, કોના દ્વારા? જો શબ્દ તમે પકડજો અને ડેટ પકડજો. 1 જુલાઈ છે અને કોના દ્વારા? પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ, એસપી દ્વારા વર્ષમાં એકવાર લઘુત્તમ મહત્તમ બેગ બેલેન્સ રાખવાનું કહેવામાં આવે છે. ઓકે, દરેક ઓફિસ ડે બેગ બુક જાળવશે. ઓકે, દરેક જે એસઓ અને એચઓ છે એને શું એક ડે બેગ બુક જાળવવી પડશે કે કેટલા થેલા ટોટલ આજે આવ્યા. ધારો કે આરએમએસમાંથી આજે 5 બેગ આવી, બરાબર, તો 5 બેગ આવી એનું રાખવાનું ધ્યાન. ત્યારબાદ કેટલી બેગ મોકલી એનું ધ્યાન રાખવાનું. ટોટલ બેલેન્સ કેટલું છે અત્યારે હાલમાં, ઓકે, બેગનું. તો એ સમગ્ર જાળવણી એસઓ અને એચઓએ રાખવાની હોય છે યુનિટ ઓફિસે. ઓકે, અને તેની ડિસ્ટ્રિક્ટ બેગ ઓફિસને દૈનિક બેગ બેલેન્સ રિપોર્ટ સબમિટ કરવો પડે છે. ઓકે, ત્યારબાદ છે ડિસ્ટ્રિક્ટ બેગ ઓફિસ, ડીબીઓ, બરાબર. હવે ડીબીઓ કોને કહેવાય? આપણે જોઈ ગયા કે યુનિટ બેગ ઓફિસ કોને કહેવાય? એચઓ અને એસઓ સાથેની જે યુનિટ છે એને યુનિટ બેગ ઓફિસ કહેવામાં આવે છે. ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ બેગ ઓફિસ. ઓકે, અહીં ડિસ્ટ્રિક્ટ સાથે તમે એને સમજતા કે આખા જિલ્લાનું ડિવિઝન હોય એ ડિસ્ટ્રિક્ટ બને અને એને ઓફિસને ડિસ્ટ્રિક્ટ બેગ ઓફિસ કહેવાય. એવું હોતું નથી. તમારે શું સમજવાનું છે? આરએમએસમાં દરેક એચઆરઓ અને એસઆરઓ ને ડિસ્ટ્રિક્ટ બેગ ઓફિસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, બરાબર. અહીં એચઓને નહીં પણ કોને ડિસ્ટ્રિક્ટ બેગ ઓફિસ તરીકે ગણવામાં આવે છે? યાદ રાખવું, આરએમએસમાં દરેક એસઆરઓ અને એસઆરઓ, ઓકે, નો ડિસ્ટ્રિક્ટ બેગ તરીકે સમાવેશ કરવામાં આવે છે. તો અહીંથી પણ પ્રશ્ન બની શકે કે ડિસ્ટ્રિક્ટ બેગ, તમને એક તો એકદમ કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે ડીબીઓ કોને છે અને યુબીઓ કોને કહેવાય, બરાબર. યુબીમાં કોનો સમાવેશ થાય અને ડીબીઓમાં કોનો સમાવેશ થાય. પ્રશ્ન ડાયરેક્ટ અહીંથી બીજો પણ બની શકે કે બ્રાન્ચ ઓફિસ અથવા એચઓનો સમાવેશ ડીબીઓમાં થાય છે, બરાબર, તો આ ખોટું છે. ઓકે, આ કાર્યાલય તમામ પ્રકારની બે કેટેગરી મુજબ બેગ એકાઉન્ટ જાળવશે. જે સોર્ટિંગ ઓફિસો, ટીએમઓ ઉપરાંત તેની સાથે જોડાયેલી યુબીઓ દ્વારા પ્રાપ્ત અને મોકલવામાં આવેલી બેગના સંદર્ભમાં પણ તે કામ કરશે. ઓકે, અસાધારણ કિસ્સાઓમાં હેડ પોસ્ટ ઓફિસને પણ ડીબીઓ તરીકે ઓળખી શકાય, પણ સામાન્ય રીતે એ શું હોય? યુનિટ ઓફિસ હોય. યુનિટ બેગને તમે ડીબીઓમાં કન્વર્ટ કરી શકો એચઓ અપવાદ કિસ્સામાં. તમે સમજી ગયા છો. ત્યારબાદ છે સર્કલ બેગ ઓફિસ. ચલો, સર્કલ બેગ ઓફિસ એટલે શું? સર્કલ એટલે શું? જ્યાં સર્કલનું હેડક્વાર્ટર આવ્યું છે, ઓકે, ત્યાંની જે પીએસડી પોસ્ટલ સ્ટોર ડેપો છે
એમાં જે આવેલી હોય છે એને બેગ ઓફિસ, સર્કલ બેગ ઓફિસ ઓળખવામાં આવે છે. ઓકે, તો પોસ્ટલ સર્કલના હેડક્વાર્ટર ખાતે આવેલ પોસ્ટલ સ્ટોર ડેપોને સર્કલ બેગ ઓફિસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આમાં કશું સમજવા જેવું છે નહીં. બરાબર, સર્કલ નામને પકડો તમે, સર્કલ બેગ કીધું છે. ઓકે, તો સર્કલમાં જે બેગ ઓફિસ આવ્યું હોય એને સર્કલ બેગ ઓફિસ કહેવાય. બરાબર, આ કાર્યાલય ડીબીઓ અને યુબીઓનું નિરીક્ષણ કરે છે. ડીબીઓ ડિસ્ટ્રિક્ટ બેગ યુનિટનું પણ અને યુબીઓ યુનિટી બેગ ઓફિસનું પણ નિરીક્ષણ અને બેલેન્સની ચકાસણી માટે જવાબદાર છે, એની દેખરેખ રાખે છે. આ કચેરી બેગની પ્રાપ્તિ, બેગનું વિતરણ, સમારકામ અને બેગની હરાજી માટે પણ જવાબદાર છે. જો બેગ તૂટી ગયેલી હોય તો એ બેગનું સમારકામ કરે છે. ઓકે, કોઈકને વધુ જરૂર હોય તો એને વિતરણ કરે છે, અને જો ફાટી ગયેલી તૂટી ગયેલી બેગ હોય, બચી હોય અથવા જરૂર ન હોય તો એ બેગની હરાજી પણ કરે છે, સર્કલ બેગ ઓફિસ. ઓકે, ત્યારબાદ છે સેન્ટ્રલ બેગ ઓફિસ. ઓકે, સેન્ટ્રલ બરાબર, જો અહીં શબ્દો પકડજો તમે. પોસ્ટલ ડિરેક્ટોરેટ નો ડી સેક્શન, કયો સેક્શન? ડી વિભાગ, ડી સેક્શન. પોસ્ટલ ડિરેક્ટોરેટ ક્યાં આવે છે? આપણા જે દિલ્હીમાં જે મેન વહીવટી જે આપણી બ્રાન્ચ મતલબ વહીવટી હેડક્વાર્ટર છે, મતલબ એમાં જે ડી સેક્શન છે, ડી વિભાગ, એ સેક્શનને શું કહેવાય? સેન્ટ્રલ બેગ ઓફિસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, બરાબર, અહીં તમે સીબીયુ સાથે એને કમ્પેરિઝન ના કરતા, આ ફૂલ ફોર્મ યાદ રાખવું, સેન્ટ્રલ બેગ ઓફિસ. ઓકે, અહીં શોર્ટ ફોર્મ નથી. સેન્ટ્રલ બેગ તરીકે કામ કરે છે. આ કોઈ પણ બેગ સાથે વ્યવહાર કરતું નથી, પરંતુ માત્ર બેગની ખરીદી અને વેચણી સંબંધિત પત્ર વ્યવહાર કરે છે. ઓકે, ડિસિઝન મેકિંગ, મતલબ અહીં પૂછી શકે કે નીચેનામાંથી કઈ ઓફિસ બેગની લેવડ દેવડ સાથે વ્યવહાર કરતું નથી? ઓકે, તો શું આવશે? સેન્ટ્રલ બેગ ઓફિસ. હવે જોઈએ સોર્ટિંગ આસિસ્ટન્ટ. મોટાભાગના જે જીડીએસ છે એ અત્યારે લગભગ પોસ્ટ ઓફિસમાં કામ કરતા હોય છે. તો એ લોકો પીએ પોસ્ટલ આસિસ્ટન્ટ અને એસપીએમ સાથે કામ કરતા હોય છે. ઓકે, એ લોકો સાથે વધુ ઓળખાણ હોય છે. એ જ પ્રમાણે જ્યારે આરએમએસની વાત કરવામાં આવે ત્યારે શું હોય? સોર્ટિંગ ઓફિસર, સેમ એનું પદ છે એ ગણાય છે. ઓકે, તો અહીં વ્યાખ્યા કેવી રીતે આપવામાં આવી છે? તો કે સુપરવાઇઝિંગ ઓફિસર. ઓકે, સોર્ટિંગ આસિસ્ટન્ટ શબ્દનો ઉપયોગ સુપરવાઇઝિંગ ઓફિસર કોણ હોય? એક તો આઈપી હોય, ઇન્સ્પેક્ટર ઓફ આરએમએસ, બરાબર, ઇન્સ્પેક્ટર હોય એના, એએસપી હોય. ઓકે, મતલબ આવી રીતે જે ઓફિસર છે એની સિવાયના. ઓકે, ત્યારબાદ છે મેલ ગાર્ડ, એની સિવાયના. ઓકે, અને ત્રીજું છે ગ્રુપ ડી સિવાયના કર્મચારી રેલ મેલ સેવામાં સર્વિસ આપતા હોય તો તેવા તમામ અધિકારીઓને શું કહેવામાં આવે છે? સોર્ટિંગ આસિસ્ટન્ટ. મતલબ સુપરવાઇઝિંગ ઓથોરિટી આઈપી અને ઉપલી કક્ષાના અધિકારીઓ અને મેલગાર્ડ. ઓકે, જે મેલગાર્ડ એટલે આપણે શું, અહીં પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન હોય એ પ્રમાણે મેલગાર્ડ ક્યાં હોય? આરએમએસમાં. ઓકે, તો એની સિવાયના અને ક્લાસ 4 ગ્રુપ ડી. ઓકે, એની સિવાયના કર્મચારીઓને સોર્ટિંગ આસિસ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તમે જુઓ સબસિડિયરી સોર્ટિંગ આસિસ્ટન્ટ. સબસિડિયરી. ઓકે, ધારો કે પોસ્ટ ઓફિસમાં શું હોય કે એલઆર હોય, લીવ રિઝર્વ હોય, એ પ્રમાણે થોડું ઘણું એની સાથે એક મળતું કામ આવે. લીવ રિઝર્વ એટલે જ્યારે જરૂર હોય ત્યારે થોડા સમય માટે બોલાવી લેવામાં આવે અથવા એને ટ્રાન્સફર કરવામાં આવે. મતલબ અહીં તમે બીટનું કામ કરો એ પ્રમાણે અહીં સબસિડિયરી સોર્ટિંગ આસિસ્ટન્ટ તરીકે તમે ગણી શકો. તો શું છે વ્યાખ્યાની? એક સોર્ટિંગ આસિસ્ટન્ટ જે સોર્ટિંગ ઓફિસ સાથે તેના કામના કલાકોના માત્ર થોડા ભાગ પર કામ કરે અને જ્યારે ખૂબ વધુ હોય ત્યારે સબસિડી સોર્ટિંગ આસિસ્ટન્ટ કહેવામાં આવે છે. મતલબ ધારો કે અમુક સમયે સાંજે અથવા સવારે જ્યારે પોસ્ટલ મતલબ આર્ટિકલનો જ્યારે ખૂબ લોડ હોય ત્યારે અમુક સમયે જે રિઝર્વ અથવા મતલબ કોઈ જગ્યાએથી સોર્ટિંગ આસિસ્ટન્ટને બોલાવી અને એની પાસે કામ કરવામાં આવે ત્યારે એને શું કહેવામાં આવે છે? સબસિડિયરી સોર્ટિંગ આસિસ્ટન્ટ કહેવામાં આવે છે. ઓકે, તો આ તમે સમજ્યા હશો. ત્યારબાદ છે સેટ ઓફ સેક્શન. ચલો, તો શું છે? આરએમએસ સોર્ટિંગ સહાયકોની જે એક સેક્શન સમગ્ર બીટ દરમિયાન બંને દિશામાં એક સાથે કામ કરે છે તેને ચોક્કસ સેક્શનનો સેટ કહેવામાં આવે છે. ઓકે, એક સેટને સિરિયલ નંબર મુજબ ક્રમાંકિત કરવામાં આવે છે અને સેક્શનના નામ પરથી તેમના
સિરિયલ નંબરો લખવામાં આવે છે. ઓકે, દાખલા તરીકે A26 સેટ નંબર 4 અને A26 સેક્શનનો ચોથો સેટ સૂચવે છે. સમાન સેક્શનના દરેક સેટમાં સમાન કામના કલાકો, સમાન સંખ્યામાં અધિકારીઓ અને સમાન મેલ એક્શનની વ્યવસ્થા છે. ધારો કે હવે વિભાગના સમૂહની સંખ્યા સાપ્તાહિક કામના કલાકોના આધારે નક્કી કરવામાં આવે છે. ઓકે, સાદી ભાષામાં કહીએ તો આરએમએસના રેલવે ડબ્બામાં શિફ્ટ થતું અમુક સમયનું કામ. ઓકે, ધારો આપણે ઉદાહરણથી સમજીએ. ધારો કે આરએમએસનો એક ડબ્બો, જેને આપણે સેક્શન કહીએ છીએ. ઓકે, ભાવનગરથી રેલ ઉપડી અને ત્યારબાદ અમદાવાદ, અને અમદાવાદથી જશે મુંબઈ. ઓકે, અહીં મુંબઈ છે, આ મુંબઈ, આ ભાવનગર છે અને આ અમદાવાદ છે. ઓકે, તો એક સેક્શનના સમગ્ર બીટ દરમિયાન, ધારો કે જે રીતે પોસ્ટમેનની બીટ હોય કે જીડીએસની બીટ હોય, એવી રીતે અહીં કોની બીટ હોય? આ લોકોની બીટ હોય. ઓકે, તો ધારો કે આપણે ભાવનગરથી ચાલુ કરી અને અમદાવાદ, ઓકે, અને ત્યારબાદ આગળ મુંબઈ, અથવા ફરીથી પાછું ત્યાંથી અહીં પાછું અમદાવાદ ને પછી ભાવનગર, તો આખો જે એરિયા થયો બીટ, બંને દિશામાં એકસાથે કામ કરે છે, તેને ચોક્કસ સેક્શનનો સેટ કહેવામાં આવે છે. ઓકે, મતલબ આ જે ગાળો છે, ધારો કે એ લોકો 12 વાગે ચાલુ કરે ભાવનગરથી ચાલુ કરવાનું કામ કરવાનું. ઓકે, પાછા આવે ત્યાં સુધીમાં જે સમય થાય, બરાબર, તો એ ચોક્કસ કામ કરે છે એ ગાળાને સેટ ઓફ સેક્શન, અને જે ટોટલ સંખ્યાઓ છે એ સમગ્ર મળીને સેટ ઓફ સેક્શન બનાવે છે. ઓકે, તો આમાં શું હોય તો કે દરેક સેટ હોય કે ધારો કે રાતના 12 થી માની લો સવારના 10 સુધી. ઓકે, તો એમાં એ સાથે સમાન સેક્શનમાં દરેક સેટમાં સમાન કામના કલાકો, સમાન કામ કરશે અને સમાન સંખ્યામાં અધિકારીઓ અને સમાન મેલ એક્સચેન્જની વ્યવસ્થા હશે. ઓકે, એટલા પ્રમાણમાં એક્સચેન્જ કરવાના હોય છે મેલને. ઓકે, અને આ વિભાગના સમૂહની સંખ્યા, ઓકે, સમૂહની સંખ્યા કેવી રીતે નક્કી કરવામાં આવે છે? સાપ્તાહિક કામના કલાકોને આધારે નક્કી કરવામાં આવે છે. ઓકે, તો સાદી ભાષામાં કહીએ તો આરએમએસના રેલ ડબ્બામાં શિફ્ટ થતું અમુક ચોક્કસ સમયનું કામ. બરાબર. ત્યારબાદ છે સેટ ઓફ મેલ ઓફિસ. ઓકે, જેવી રીતે આપણે આરએમએસના સેક્શનનું જે કામ જોયું, ઓકે, સેટ, તો એ પ્રમાણે મેલ ઓફિસનો જે સેટ હોય, ઓકે, સેક્શન ક્યાં હોય? રેલના ડબ્બામાં જે સ્પેશિયલ ડબ્બો હોય, ઓકે, એને સેક્શન કહેવામાં આવે છે. તો એ સેક્શનમાં સેટ ઓફ સેક્શન હોય, એ પ્રમાણે અહીં સેટ ઓફ મેલ મતલબ કામનો સમય મેલ ઓફિસ માટે કયો હોય એની વાત કરવામાં આવે છે. ઓકે, આરએમએસ સોર્ટિંગ આસિસ્ટન્ટની જગ્યા જે એક જ સમયે મેલ ઓફિસમાં ફરજ પર હોય તેને સેટ કહેવામાં આવે છે. ઓકે, મેલ ઓફિસના સેટને સળંગ શ્રેણીમાં નંબર આપવામાં આવે છે. સેટ નંબર 1 શૂન્ય કલાકે રાત્રે 12 વાગે ચાલુ થાય અને તેના પછી તરત જ શરૂ થાય છે, અને આરએમએસ 1 સવારે કામ કરતા આરએમએસના પ્રથમ સેટને દર્શાવે છે. ઓકે, ધારો કે પ્રથમ સેટ રાત્રે 12 વાગે ચાલુ કરે તો આરએમએસ 1 કહેવાય. ઓકે, એ જ પ્રમાણે સેક્શન સેટથી વિપરીત, જો સેક્શનમાં કેવું હતું, આરએમએસ જે રેલનો ડબ્બો છે, ઓકે, સેક્શન, એમાં કામના કલાકો સમાન હોય, ઓફિસની સંખ્યા સમાન હોય, ઓકે, અને મેલ્સની એક્સચેન્જની સંખ્યા પણ સમાન હોય. પરંતુ અહીં સેટ ઓફ મેલમાં કેવું હોય? એનાથી વિપરીત હોય, ઉલટું હોય. ઓકે, આ તમે યાદ રાખી શકો કે મેલ ઓફિસના દરેક સેટમાં અલગ અલગ કામના કલાકો હોય, અલગ અલગ મેલ સંખ્યા હોય અને સોર્ટિંગ પેટર્ન પણ અલગ અલગ હોય છે. ઓકે, કામના જથ્થાને આધારે સંખ્યા બદલાઈ શકે છે. ઓકે, આવું હોય એમાં. ઓકે, આટલો ડિફરન્સ છે, યાદ રાખવું. સોર્ટિંગ પેટર્ન સાથે ઓલ્ટરનેટ રાત્રિઓ પર કામ કરતી મેલ ઓફિસના સેટના કિસ્સામાં સામાન્ય સળંગ સંખ્યા ઉપરાંત બેચ એ અને બેચ બીનો પણ સમાવેશ થાય છે. ઓકે, ધારો કે પહેલા ધોરણમાં વિદ્યાર્થીઓ ભણતા હોય તો એક સાથે ભણતા હોય તો ક્લાસ એ અને ક્લાસ બી કહીએ છીએ કે નહીં, એવી જ રીતે અહીં પણ સાથે કામ કરતા હોય તો એના આધારે સેટ નંબર 3 બેચ એ બેચ બી એવી રીતે પણ એને કહેવામાં આવે છે. ઓકે, અને બેચ એ અને બી વૈકલ્પિક રીતે કામ કરતા હોય છે. ધારો કે એક જ ક્લાસમાં
એક જ ક્લાસમાં બે વર્ગ હોય કે ક્લાસ 1A ક્લાસ 1B, તો એ એક સાથે કામ નહીં કરે. ઓકે, વૈકલ્પિક ઓટોમેટિકલી આ સોમવારે સેટ એ કામ કર્યું તો પછી મંગળવારે સેટ બી કામ કરશે, સેટ એ કામ નહીં કરે. ઓકે, અને સેટ બી બુધવારે કામ કરશે. ચલો, ત્યારબાદ આગળ વધી ટ્રીપ. ટ્રીપ કોને કહેવાય? મુસાફર, સફર બરાબર. તો કે એક સેક્શન એટલે વિભાગના સમૂહ દ્વારા તેના બીટના એક છેડાથી બીજા છેડા સુધીની સમગ્ર મુસાફરીને ટ્રીપ કહેવામાં આવે છે. ચલો હું તમને પેલા પોસ્ટમેનનું ઉદાહરણ આપીને તમને સમજાવી દઉં. ધારો કે પોસ્ટમેનની બીટ અહીંથી ચાલુ કરીને આ રીતે છે. ઓકે, ધારો કે પોસ્ટમેન અહીંથી ચાલવાનું ચાલુ કરે એક છેડાથી, બરાબર, બીટનો આ પોસ્ટમેનની બીટ છે. અહીંથી ચાલવાનું ચાલુ કર્યું, પછી અહીંથી વેચ્યું, આમ વેચ્યું, ઓકે, આ વેચ્યું, અને પાછા અહીંયા વેચ્યા, ફરીથી પાછા પોસ્ટમેન અહીંયા આવી ગયા. ઓકે, તો કે એક છેડાથી સમગ્ર મુસાફરી ટ્રીપ કહેવામાં આવે છે. ઓકે, એક છેડાથી બીજા છેડા સુધીની સમગ્ર મુસાફરી કરી લેવામાં આવે તો એને ટ્રીપ કહેવામાં આવે છે. ઓકે, તો એ જ પ્રમાણે જ્યારે આરએમએસનો સેક્શન જ્યારે મુસાફરી કરતો હોય, ધારો કે આપણે ઉદાહરણ આપ્યું હતું અગાઉ, ભાવનગરથી ક્યાં? અમદાવાદ. ઓકે, અમદાવાદથી મુંબઈ, બોમ્બે. ઓકે, તો આવી રીતે જે એક છેડેથી સપોઝ કે અહીંથી આવ્યા, ફરીથી પાછા અહીં જઈને એક છેડેથી આ છેડેથી ચાલુ કર્યું અને બીજા છેડે પરત પાછા આવ્યા. ઓકે, તો સમગ્ર મુસાફરીને શું કહેવામાં આવે છે? ટ્રીપ કહેવામાં આવે છે. ટ્રીપ ઓલરેડી એક શબ્દ છે ઇંગ્લિશનો, એટલે સફર માટે વપરાય, તો સમજી શકો કે ટ્રીપ કોને કહેવાય. સેટના હેડક્વાર્ટરથી તેના આઉટ સ્ટેશન તરફ સફરને આઉટ ટ્રીપ કહેવામાં. સપોઝ કે એનું હેડક્વાર્ટર અમદાવાદમાં હોય, માની લો ઉદાહરણ તરીકે અમદાવાદમાં એનું હેડક્વાર્ટર હોય, તો સ્ટેશનથી તેના આઉટ સ્ટેશન તરફ, ધારો કે અહીંથી અમદાવાદ હેડક્વાર્ટર તે જતું હોય, ધારો કે ભાવનગર તરફ એનું સેક્શન આવ્યું, તો કેવું કહેવાય? આઉટ ટ્રીપ કહેવામાં આવે. મતલબ બહાર ગઈ છે. ઓકે, એનો સેક્શન બહાર ગયું છે એટલે આઉટ ટ્રીપ કહેવાય એને, બરાબર, હેડક્વાર્ટરથી દૂર. જ્યારે હેડક્વાર્ટર તરફની સફરને ઇન ટ્રીપ કહેવામાં આવે છે. ધારો કે ભાવનગરથી અમદાવાદ તરફ આવતું હોય તો એને ઇન ટ્રીપ કહેવાય, અથવા મુંબઈથી અમદાવાદ આવતું તો એને ઇન ટ્રીપ કહેવાય. ઓકે, જ્યારે અમદાવાદથી મુંબઈ કે અમદાવાદથી ભાવનગર જાય ત્યારે શું કહેવાય? એને આઉટ સ્ટેશનની આઉટ ટ્રીપ કહેવામાં આવે છે. બરાબર. હવે જોઈએ આપણે સ્ટેશન ને સોર્ટિંગ આર્ટિકલ. ઓકે, સ્ટેશન, ધારો કે તમે બીઓમાં કોઈ આર્ટિકલ બુક કર્યું છે, બરાબર. ધારો કે આર્ટિકલ તમે બુક કર્યું હોય તો તમે શું કરો છો? એ ને એસોમાં જવા દેશો, બરાબર, એસોમાં જવા દેશો, તો એસોવાળા ફરતી એ બેગમાં નાખશે ને તમને પાછું મોકલશે. જ્યારે એસોમાં જ્યારે આર્ટિકલ કોઈ બુક થયું હોય, એસોનું જ આર્ટિકલ હોય, ધારો કે કોઈ પિનકોડ લઈ લો, એલિસ બ્રિજ પોસ્ટ ઓફિસે પોતાનું એક આર્ટિકલ બુક કર્યું, અથવા પોતાનું આર્ટિકલ એક સાદી ટપાલમાં આવ્યું. ઓકે, તો આવું જે આર્ટિકલ છે એ કેવું આર્ટિકલ થયું? લોકલ આર્ટિકલ. લોકલ, આપણે ખબર લોકલ બેગ બાંધીએ છીએ, તમે એસોમાં થોડું કામ કર્યું હોય તો લોકલ બેગ મતલબ જે એરિયામાં તમારી પોસ્ટ ઓફિસ આવી છે એ જ એરિયાનું આર્ટિકલ બુક થાય તો આર્ટિકલને લોકલ આર્ટિકલ કહેવાય. ઓકે, અને એવા આર્ટિકલને બીજું નામ છે સ્ટેશન આર્ટિકલ. મતલબ એ સ્ટેશનનું આર્ટિકલ છે. ઓકે, અને એ એક અલગ બેગ બને, એને સ્ટેશન બેગ કહેવાય અથવા લોકલ બેગ કહેવાય. મતલબ લોકલ બુકિંગ છે અને લોકલ ડિલિવરી થવાની છે એની. આ સિમ્પલ અને સામાન્ય ફંડા છે. શું સિમ્પલ અને સામાન્ય ફંડો છે? જ્યાં બુક થયું છે, જ્યાં ટપાલ નાખવામાં પોસ્ટિંગ કરવામાં આવી છે, ત્યાં જ એની ડિલિવરી હોય તો એને શું કહેવાય? સ્ટેશન આર્ટિકલ કહેવામાં આવે. ધારો કે હવે સ્ટેશન આર્ટિકલ સમજ્યા પછી, ધારો કે તમારી પાસે કોઈ આર્ટિકલ બુક કરવા માટે આવે છે અથવા આર્ટિકલ પોસ્ટિંગ કરવા આવે છે, તો તમે આર્ટિકલ લઈ લેશો અને એમ કહે છે કે આપણે અમદાવાદ મોકલવાનું છે કોઈ જગ્યાએથી. ઓકે, વડોદરાથી અમદાવાદ મોકલવાનું છે, તો વડોદરા માટે એ આર્ટિકલ કેવું છે? સોર્ટિંગ આર્ટિકલ છે, કેમ કે આર્ટિકલનું સોર્ટિંગ કરવાનું પડશે. ઓકે, રેડી? તમે સમજ્યા હશો. જ્યારે પોતાનું હોય પોતાના સિટીમાં તો એને લોકલ મતલબ સ્ટેશન આર્ટિકલ કહેવાય, અને બહારનું હોય એને સોર્ટિંગ આર્ટિકલ કહેવાય. ઓકે, એમાં એક અપવાદ પણ છે. ધારો કે કોઈ ડ્યુ આર્ટિકલ હોય, ધારો કે તમે વડોદરાથી કોઈ આર્ટિકલનું સાદું પોસ્ટિંગ કર્યું અને એમાં ડ્યુ મતલબ અધૂરું એનું પેમેન્ટ પોસ્ટેજનું થયેલું છે. હવે એ આર્ટિકલ અમદાવાદ મોકલવાનું છે અને અમદાવાદ એને ડિલિવરી છે. ઓકે, તો અમદાવાદનો અમદાવાદના જે પોસ્ટ માસ્ટર હશે એના પર ડ્યુનો સિક્કો મારશે, સાઇન કરશે, બરાબર. તો પછી એ આર્ટિકલને અમદાવાદમાં શું ગણવામાં આવશે? યાદ રાખજો, અમદાવાદમાં એને સ્ટેશન આર્ટિકલ તરીકે ગણવામાં આવશે, નહીં કે સોર્ટિંગ આર્ટિકલ. આ મેઇન વસ્તુ સમજવાની છે. થોડું અઘરું છે. આ ટોપિક કન્સેપ્ટ તમે સમજી જાઓ એટલે તમને આ એક
વસ્તુથી આવડી જશે. સોર્ટિંગ તો કે પોતાનું લોકલ હોય. સોર્ટિંગ એટલે બહારનો પિનકોડનું મતલબ બહારનું હોય સોર્ટિંગ, અને પોતાનું હોય લોકલ. બરાબર, તો તમે સમજી ગયા હશો. ઓકે, તો આ એની કન્સેપ્ટ છે. ફરીથી એકવાર આપણે વાંચી લઈએ. સ્ટેશન લેખો એ જ પોસ્ટ ઓફિસની ડિલિવરી માટે આવે છે જ્યાંનું એડ્રેસ હોય. ઓકે, જ્યાંનું એડ્રેસ હોય ત્યાં જ ડિલિવરી કરવાની હોય. ઓકે, અને સ્ટેશન આર્ટિકલ કહેવામાં આવે છે લેટ. ત્યારબાદ છે પરંતુ સબ પોસ્ટ ઓફિસ અને શાખા કચેરીમાંથી ડિલિવરી માટે કરવામાં આવેલ લેટર મેલના અનપેડ આર્ટિકલ, ઓકે, અપૂરતા પેડ મેલ હોય ત્યારે એચઓ અને એસઓ મોકલવામાં આવે ત્યારે પેટા ઓફિસ અને મુખ્ય કાર્યાલય અથવા સબ ઓફિસ માટે સ્ટેશન લેખો તરીકે ગણવામાં આવે છે. ઓકે, બરાબર. ત્યારબાદ છે સોર્ટિંગ આર્ટિકલ. સોર્ટિંગ આર્ટિકલ કોને કહેવાય? જે આર્ટિકલ પોસ્ટ ઓફિસ અથવા મેલ ઓફિસ દ્વારા સોર્ટ કરવાના છે, જ્યાં તેઓ મોકલવામાં આવે છે ત્યાંથી અંતિમ ગંતવ્યની ઓફિસો અથવા અન્ય સોર્ટિંગ ઓફિસોમાં મોકલવામાં આવે છે. દાખલા તરીકે એસઓ એચઓ આરએમએસને મોકલે ત્યારે સોર્ટિંગ આર્ટિકલ કહેવામાં આવે છે. ધારો કે અમદાવાદમાં કોઈ આર્ટિકલ બુક થયું છે, એલિસ બ્રિજ, માની લો કે એલિસ બ્રિજ ડિલિવરી બુકિંગ ઓફિસ છે અને આર્ટિકલ કોઈ બુક કરવું છે. ઓકે, અથવા જે પોસ્ટિંગ કરવામાં સાદું પોસ્ટિંગ કરવામાં આવ્યું છે, જ્યારે વડોદરા આપણે મોકલીએ ત્યારે ક્યાં જશે? આરએમએસ થ્રુ. તમે ડાયરેક્ટ તો મોકલશો નહીં, તમારી આર્ટિકલ આરએમએસમાં જશે અને આર્ટિકલને સોર્ટ કરશે, એટલા માટે એને સોર્ટિંગ આર્ટિકલ કહેવામાં આવે છે. ઓકે, ચલો આગળ આવે. ત્યારબાદ છે લેબલ બંડલ. ઓકે, લેબલ બંડલ કોને કહેવાય? ઓકે, પહેલાં તો બંડલ કોને કહેવાય અને લેબલ કોને કહેવાય? બરાબર, બે વસ્તુઓ છે. બંડલ તમને બતાવી દઉં, પછી તમને આઈડિયા આવશે. ચલો, આ છે બંડલ. ઓકે, તમે જુઓ, અહીં એક જ પ્રકારના અથવા અલગ પ્રકારના પણ આર્ટિકલ હોઈ શકે. ચલો, બે પ્રકારના બંડલ હોય, તેમાં આપણે પહેલાં તમે બંડલ સમજી લો. ઓકે, બંડલ તો અહીં જો અલગ અલગ કે માનો કે અલગ અલગ કે સિંગલ તમે જે માનો એ. ઓકે, એક કરતાં વધુ આર્ટિકલનું જ્યારે એક જ પિનકોડ વાઇઝ જ્યારે એનું સોર્ટિંગ કરવામાં આવ્યું હોય અને ઉપર ચેક સ્લિપ લગાડવામાં આવી હોય, આ શું કહેવાય? ચેક સ્લિપ કહેવાય. ચેક કે 364001 એક જ પિનકોડથી એ આર્ટિકલને આ 23 એક જ પિનકોડથી એને આખું સોર્ટિંગ કરવામાં આવ્યું છે. એક જ આર્ટિકલ ગણવામાં આવશે. બરાબર, આ બધા આર્ટિકલનો સમૂહને. ઓકે, કેમ કે ઉપર એક જ પિનકોડ માર્યો છે. જ્યારે કસ્ટમર તમારી પાસે આટલા બધા આર્ટિકલ એક બંડલમાં મૂકીને એક પિનકોડ ઉપર લખી અને ડેટ સ્ટેમ્પ મારી દે ઉપર ડેટ સ્ટેમ્પ, ત્યારે કેવું થઈ જાય? બંડલ થઈ જાય છે. ઓકે, બંડલ છે. ઓકે, ચલો તમે બંડલ સમજી ગયા હશો. ત્યારબાદ સ્લીપ પણ સમજો. આગળ આવે છે ચેક સ્લીપ. તો આ જે તમે ભરી, બરાબર, આર્ટિકલ ઉપર રિંગ મારી અને જે આ સ્લીપ ભરીને શું કહેવામાં આવે છે? ચેક સ્લીપ કહેવામાં આવે છે. ચેક સ્લીપ. બરાબર, તો તમે ચેક સ્લીપ સમજી ગયા અને બંડલ પણ સમજી ગયા. ચલો, તો આપણે આગળ શરૂ કરીએ. હવે ફરીથી પાછા જઈએ. ચલો, લેબલ બંડલ. ઓકે, ચલો, બંડલ શબ્દ જ્યારે આવે ત્યારે હું એમ માનીશ કે બંડલ સમજી ગયા હશો. જ્યારે ચેક સ્લીપ શબ્દ આવે ત્યારે હું માનીશ કે તમે ચેક સ્લીપ સમજી ગયા હશો. ઓકે, આ સાથે આપણે અહીં પૂરું કરશું. પછી મતલબ આ બંડલ જોઈ લઈએ અને ચેક સ્લીપ જોઈ લઈએ, ત્યારબાદ નેક્સ્ટ વિડીયો આવશે. ઓકે, કેમ કે ખૂબ લેન્થી અને તમને થોડુંક આનંદદાયક નહીં લાગે એટલે. ઓકે, તો વાંચીએ આપણે. લેબલ થયેલ બંડલ એ ટોચ પર ચેક સ્લીપ, મેં તમને ચેક સ્લીપ કીધું ને, બરાબર, ચેક સ્લીપ તમે સમજી ગયા. ચેક સ્લીપ સાથે સુરક્ષિત રીતે બંધાયેલ ફેસ્ડ અનરજિસ્ટર્ડ લેખોનો સમૂહ છે. ઓકે, ફેસ એટલે કેવું? ફેસિંગ, દરેક બાજુ સરનામા સરખા કરવા. ઓકે, એને શું કહેવાય ગુજરાતીમાં? મોઢું સરખું કરવું એનું. બરાબર, આર્ટિકલનો ઢગલો હોય તો તમે બેગ ખોલો. બરાબર, ધારો કે બેગ ખોલો તો અલગ અલગ કેટલા પ્રકારના આર્ટિકલ હોય. બરાબર, તો એમાં મિક્સ થઈ ગયા બધાય. તો આપણે શું કરીએ? પહેલાં એને ફેસિંગ કરીએ. ફેસિંગ કરીએ મતલબ એક બાજુ મોઢા હોય, પછી એનું સોર્ટિંગ ફટાફટ થઈ શકે. ઓકે, અલગ અલગ તમે મોઢાવાળા આર્ટિકલને તમે સોર્ટિંગ કરો તો થોડી વાર લાગી શકે. ઓકે, સોર્ટિંગ કરવું એટલે શું? એ તો સમજો છો તમે. સોર્ટિંગ કરવું એટલે અલગ અલગ બીટ વાઇઝ કે એરિયા વાઇઝ કે પિનકોડ વાઇઝ અલગ અલગ એને સોર્ટ એટલે મતલબ અલગ અલગ કરવું. ઓકે, તો સોર્ટિંગ એના પરથી એને ફેસિંગ એટલે અલગ અલગ ગોઠવણી કરવી એક જ એના પિનકોડ વાઇઝ કે એરિયા વાઇઝ. બરાબર, અનરજિસ્ટર્ડ લેખોનો સમૂહ છે. જો શબ્દો તમે પકડો, શું છે? તો કે ટોચ પર, ક્યાં? ટોચ પર એક ચેક સ્લીપ સાથે સુરક્ષિત બંધાયેલ કેવા આર્ટિકલ? ફેસ્ડ કેવા અને કેવા? અનરજિસ્ટર્ડ આર્ટિકલ લેખોનો સમૂહ છે. આ યાદ રાખવું. ઓકે, હવે તમે બંડલ વિશે સમજી ગયા છો. લેબલ બંડલ. ઓકે, લેબલ વાળા ઉપર શું હોય? ચેક સ્લીપ હોય એટલે લેબલ મારેલું છે ઉપર.
બંડલ સમજી ગયા તમે? બંડલ આખું બનાવ્યું હોય એના ઉપર એક તમે ચેક સ્લિપ લગાવો એટલે કેવું બંડલ થઈ ગયું? લેબલ વાળું બંડલ થઈ ગયું. ઉપર લેબલ મારી દીધું તમે આર્ટિકલના જથ્થા ઉપર. ઓકે, તો આ સમજી ગયા છો તમે. તે એક આર્ટિકલ તરીકે માનવામાં આવે છે. ઓકે, ઉપર મેં પિનકોડ લખ્યો ઉપર, બરાબર, 364001. તેને એક આર્ટિકલ તરીકે માનવામાં આવે છે. તે એક શું છે? આખું ભલે બંડલ અલગ અલગ કેટલા બધા આર્ટિકલ, પણ એક આર્ટિકલ તરીકે તમે એક પિનકોડ ઉપર માર્યો છે એનો મતલબ એવો છે કે એક જ સિંગલ આર્ટિકલ છે, સિંગલ આર્ટિકલ તરીકે માનવામાં આવે છે. તેને જે ઓફિસ અથવા સેક્શનથી સંબોધવામાં આવે છે તેના દ્વારા ખોલવામાં આવે છે. ધારો કે તમે જો આપણે 364001 લખ્યો તો જેનો પિનકોડ 364001 આવતું છે એ જ ખોલશે બંડલને, બરાબર, એની સિવાય કોઈ ખોલશે નહીં, બરાબર. ધારો કે એની જગ્યાએ કોઈ સેક્શનને સંબોધ્યું હોય કે RMS સેટ 1, ઓકે, તો મતલબ RMS 1, તો RMS વાળા એને ખોલશે, ઓકે, બંડલને ઉપર સંબોધવામાં આવ્યો હોય, બરાબર. પછી લેબલવાળા બંડલ બનાવવા જરૂરી નથી, નોટ ડ્યુ છે. ઓકે, તો બે પ્રકારના હોય, ડ્યુ હોય અને એક નોટ ડ્યુ હોય. જે બનાવવા જરૂરી હોય એને ડ્યુ કહેવાય, ઓકે, એને વગર ચાલે નહીં, ઓકે, તો એને ડ્યુ કહેવામાં આવે છે. અને એ બેગ બને એને ડ્યુ બેગ કહેવામાં આવે, બરાબર. ડ્યુ બેગ એટલે ફરજિયાત હોય, ઓકે. અને નોટ ડ્યુ એટલે જે ફરજિયાત નથી, ઓકે, બંડલ બનાવવા જરૂર નથી એમના પણ તમે મોકલી શકો બેગ બનાવીને, બરાબર. તો આ તમે સમજ્યા છો. અહીંથી પ્રશ્ન બની શકે કે લેબલવાળા બંડલ ડ્યુ છે કે નહીં, ઓકે. ત્યારબાદ આવે છે લેબલવાળા બંડલના બે પ્રકાર છે. એક છે સ્ટેશન બંડલ અને એક છે સોર્ટિંગ બંડલ. આપણે જે અગાઉ જોઈ ગયા, બરાબર, એક સોર્ટિંગ આર્ટિકલ હોય અને એક લોકલ મતલબ સ્ટેશન આર્ટિકલ હોય. સ્ટેશનમાં શું હોય? લોકલ હોય, એડ્રેસ ત્યાંનું હોય અને મોકલનાર પણ ત્યાં જ હોય, ઓકે. અને સોર્ટિંગમાં કેવું હોય કે બીજી જગ્યાએ મોકલવામાં આવતું હોય. તો એ પ્રમાણે અહીં સેમ લોજિક લાગશે, ઓકે. તો કે વાંચીએ આપણે. સ્ટેશન બંડલમાં અનરજિસ્ટર્ડ લેખો હોય છે, ઓકે, જો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. કેવા હોય? અનરજિસ્ટર્ડ લેખો હોય છે. અને કાં તો પેડ આર્ટિકલ બંડલ હોઈ શકે કે જેમાં માત્ર પેડ આર્ટિકલ હોય, ઓકે. ધારો કે બધામાં ફ્રેન્કિંગથી છાપેલા હોય અથવા ટિકિટ લગાડી હોય, મતલબ પેડ હોય, ઓકે, પેડ વગરના નહીં. અથવા અનપેડ આર્ટિકલ બંડલ હોય, અથવા બે પ્રકારના, કાં તો પૂરેપૂરા કેવા હોય? અનપેડ હોય અથવા પૂરેપૂરા પેડ હોય, બરાબર. મિક્સિંગ ચાલે નહીં, બરાબર. આ તમારે યાદ રાખવું. જેમાં માત્ર અનપેડ લેખો હોય છે, ઓકે. તો કે સ્ટેશન બંડલમાં અનરજિસ્ટર્ડ લેખો હોય છે અને કાં તો પેડ આર્ટિકલ બંડલ હોઈ શકે, જેમાં માત્ર પેડ આર્ટિકલ હોય અથવા અનપેડ આર્ટિકલ બંડલ હોય છે, જેમાં માત્ર અનપેડ લેખો હોય છે. સામાન્ય રીતે કોઈ પણ ઓફિસ માટે લેખોની સંખ્યા કાં તો ચૂકવેલ અથવા ન ચૂકવેલ 14 કરતાં વધી જાય ત્યારે સ્ટેશન બંડલ તૈયાર કરવામાં આવે છે, ઓકે. જ્યારે આવા આર્ટિકલની સંખ્યા આપણે યાદ રાખવું કેટલા? 14 કરતાં વધી જાય, ઓકે, ત્યારે આર્ટિકલ સ્ટેશન બંડલ તૈયાર કરવામાં આવે છે. આગળ વધીએ હવે. ત્યારબાદ છે સોર્ટિંગ બંડલમાં પેડ અને અનપેડ એમ બંને બિન નોંધાયેલા લેખો હોય છે. સોર્ટિંગ, ઓકે. સ્ટેશનમાં કેવું હોય? કેમ કે જો એક વસ્તુ સમજો તમે, સ્ટેશન એટલે કેવું? આર્ટિકલ ત્યાં તમારી પાસે રહેવાનું છે, બરાબર. તો એને આપણે અલગ મતલબ પિનકોડ વાઇઝ કે એ પ્રમાણે પેડ અનપેડ કરવાની કંઈ જરૂર નથી. તમારી પાસે રહેવાના, તમારે ડાયરેક્ટલી સોર્ટિંગ કરવાનું છે, ઓકે. તો પછી એમાં એને અલગ પિનકોડ વાઇઝ કે અનપેડ કે એવું કશું કરવાની જરૂર રહેતી નથી, કેમ કે તમારી પાસે જ આર્ટિકલ રહેવાના, બરાબર. એટલા માટેની વાત છે. તમે ડાયરેક્ટ સોર્ટિંગ કરવાના છો. તમારી પાસે કાઉન્ટર પર કે કોઈ અંદર પોસ્ટ ઓફિસમાં મૂકી ગયું, બરાબર, તો તમે ડાયરેક્ટ સોર્ટિંગ કરેલા જ હશે, ઓકે, બંડલ બનાવો તો, ઓકે. તો તમારે એમાં કોઈ કરવાની જરૂર રહેતી નથી, બરાબર. સ્ટેશન આર્ટિકલમાં જ્યારે તમે સોર્ટિંગ બંડલ બનાવો, ઓકે, સોર્ટિંગ બંડલ બનાવો ત્યારની વાત અલગ છે, બરાબર. સોર્ટિંગ બંડલમાં પેડ અને અનપેડ બંને બિન નોંધાયેલ લેખો હોઈ શકે, બરાબર. કેવો હોય? પેડ અને અનપેડ બંને અનરજિસ્ટર્ડ આર્ટિકલ હોઈ શકે, જેનો સ્ટેશન બંડલમાં સમાવેશ નથી. મતલબ જે સ્ટેશન સિવાયના જે આર્ટિકલ છે એનું બંડલ બનાવવામાં આવે ત્યારે એવા પ્રકારના બંડલને શું કહેવામાં આવે છે? સોર્ટિંગ બંડલ, ઓકે. એની સિવાયના સ્ટેશન બંડલ સિવાયના જે આર્ટિકલ છે એનું બંડલ બને એને સ્ટેશનને પણ સોર્ટિંગ બંડલ કહેવામાં આવે છે, ઓકે. ચલો, તો સોર્ટિંગ બંડલ બે પ્રકારના હોઈ શકે, જેમ કે એક્સપ્રેસ બંડલ અને વિલંબિત ડિફર્ડ બંડલ, ઓકે. હવે એક્સપ્રેસ બંડલ તમને નામ પરથી આઈડિયા આવશે. એક્સપ્રેસ એટલે કેવું થાય?
ફાસ્ટ ક્વિક વાળું. ઓકે. એક્સપ્રેસ બંડલમાં એવા લેખો હોય છે જે મેલ ઓફિસ અથવા પોસ્ટ ઓફિસ દ્વારા મળે ત્યારે તરત જ સોર્ટ કરવાની જરૂર હોય છે. ઓકે. એવા આર્ટિકલ જેની તાત્કાલિક મળે એવું તરત તમારે સોર્ટિંગ કરવું પડે. ઓકે. તો એને શું કહેવામાં આવે છે? એક્સપ્રેસ બંડલ કહેવામાં આવે છે. ત્યારબાદ ડિફર્ડ એટલે શું કહેવાય? વેટિંગ પીરિયડ, જેને તમે અમુક સમય માટે થોડુંક રોકી રાખી શકો, મતલબ સોર્ટિંગ તરત ના કરો તો પણ થોડું ચાલે, એનું શું કહેવાય? વિલંબિત બંડલ્સ, જે પછીથી સોર્ટ કરી શકાય છે થોડા સમય પછી. બરાબર. આ સોર્ટિંગ બંડલના બે પ્રકાર છે મુખ્ય. ત્યારબાદ એક પ્રાદેશિક બંડલનું અલગ એક બંડલ આવે, ટેરિટોરિયલ બંડલ. મતલબ કોઈ દેશ અથવા બીજા દેશો માટે, પ્રાદેશિક મતલબ ટેરિટોરિયલ, પોતાના દેશ અથવા બીજા દેશ માટે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત માર્ગ. ઓકે. સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત માર્ગ અથવા વિદેશી માટે સોર્ટિંગ બંડલ તૈયાર કરવામાં આવે છે ત્યારે તેને પ્રાદેશિક બંડલ કહેવામાં આવે છે. ઓકે. ધારો કે ઓસ્ટ્રેલિયા માટે બંડલ બનાવ્યું હોય તમે, પત્રોના સમૂહ. ઓકે. તો એને શું કહેવામાં આવે છે? પ્રાદેશિક બંડલ કહેવામાં આવે છે. જ્યારે તેની આર્ટિકલની સંખ્યા 25 અથવા વધુ હોય ત્યારે પ્રાદેશિક બંડલ તૈયાર કરવામાં આવે છે. પહેલામાં કેવું હતું? 14 આર્ટિકલ. ઓકે. જ્યારે ચૂકવેલ આર્ટિકલ 14 કરતાં અથવા ના ચૂકવેલ આર્ટિકલ 14 કરતાં વધી જાય ત્યારે સ્ટેશન બંડલ બનાવવામાં આવતું હતું. અને અહીં પ્રાદેશિક બંડલમાં 25 કરતાં વધુ જાય અથવા વધી જાય, 25 અથવા વધુ, ત્યારે એનું બંડલ તૈયાર કરવામાં આવે છે. આ આપણે જોઈ ચૂક્યા ચેક સ્લીપ અને બંડલ. ઓકે. અહીં નામ પણ લખ્યું હોય. ઓકે. ત્યારબાદ છે પ્રી સોર્ટેડ બંડલ. પ્રી સોર્ટેડ બંડલ જ્યારે કસ્ટમર તમારી પાસે આવે ત્યારે અમુક વાર એવું બને કે એ પિનકોડ વાઇઝ સોર્ટિંગ કરીને તમને આપે. બરાબર. એક જ મોટા શહેરમાં જ્યારે બે પોસ્ટ ઓફિસો નજીક આવ્યું હોય ત્યારે અમુક કસ્ટમર એવા હોય કે તમને પિનકોડ વાઇઝ સોર્ટિંગ કરીને આપે, તો એવા બંડલને કેવા કહેવામાં આવશે? પ્રી સોર્ટેડ બંડલ. ઓકે. કેવા? પ્રી સોર્ટેડ, પહેલાંથી સોર્ટેડ કરેલા. તે ગ્રાહકો પાસેથી તેમજ પોસ્ટ ઓફિસો તરફથી પ્રાપ્ત થતા હોય છે. જે સ્ટેશન બંડલ હોય અને ખોલવામાં આવતા નથી, અને જો બંડલ સોર્ટિંગ બંડલ હોય તો જ તેને ખોલીને સોર્ટ કરી શકાય છે. બરાબર. ધારો કે કસ્ટમર તમારી પાસે આવ્યો અને તમે જ્યાં તમારી પોસ્ટ ઓફિસ આવેલી છે એનો પિનકોડ લખ્યો હોય. ઓકે. એનો પિનકોડ લખ્યો હોય તો તમે સોર્ટિંગ મતલબ ખોલવાની ક્યાં જરૂર છે? તમને ખબર છે, એને કીધું હોય કે ભાઈ આ તમારા લોકલ ઓલા છે. બરાબર. લોકલ આર્ટિકલ છે, પિનકોડ લખ્યો 364001. ઓકે. અથવા 390001. ઓકે. તો એ આર્ટિકલ તમારા છે, તો તમારે એને શું કરવાની જરૂર નથી, ખોલવાની કશી જરૂર નથી. એમને તમને કહી દીધું છે કે આ સોર્ટિંગ બંડલ નથી અને સ્ટેશન બંડલ છે. હવે બીજું તમને બંડલ આપે છે, એને એમ કહે કે આ બંડલ છે ને એ કેવું બંડલ છે? સોર્ટિંગ બંડલ છે. મતલબ એમાં અલગ અલગ અમદાવાદની ટપાલો છે, ભાવનગરની ટપાલો છે, રાજકોટની ટપાલ છે, બરોડાની ટપાલ છે. તો એ બંડલને તમારે સોર્ટ કરવું પડે. બરાબર. અલગ અલગ પિનકોડ વાઇઝ હોય. ઓકે. અને એમાં બધી સ્ટેમ્પ 5 રૂપિયા લગાડી હોય. એક એનું બંડલ બનાવ્યું હોય એને. બરાબર. 5 રૂપિયા સરખી સ્ટેમ્પ વાળી. બરાબર. તો આવી રીતે પ્રી સોર્ટેડ બંડલ કહેવામાં આવે છે. હવે આપણે ચેક સ્લીપ પણ જોઈ ચૂક્યા. ઓકે. તો ચેક સ્લીપ અહીં વ્યાખ્યા આપી છે. જો સૌથી અઘરામાં અઘરું હોય ને ડેફિનેશનમાં, તો મને એક આ ચેક સ્લીપ વાળું રહ્યું ને, એમાં જે કલર યાદ રાખવાના આવે છે ને એ થોડું અઘરું છે, અને એનું જે ચિહ્નો જે છે ને એ થોડા અઘરા છે આખી ડેફિનેશનમાં. બરાબર. તો યાદ રહે તો ઠીક છે, બાકી તમે જતું કરી શકો. એમ કે આટલું બધું યાદ રાખવું થોડું અઘરું પડે, યાદ રહેશે નહીં, સરળ પણ નથી. તો આપણે એકવાર જોઈ લઈએ. હું મેક્સિમમ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઓકે. તો એક છે ચેક સ્લીપ. બરાબર. ચેક સ્લીપ તમને સમજાવી દીધું કે પરથી આપણે આ ચેક સ્લીપ છે. બરાબર. એમાં લખ્યું હોય પિનકોડ, પછી ત્યારબાદની સાઇન હોય. ઓકે. સિક્કો હોય, ઓફિસનું નામ હોય. બરાબર. આ છે ચેક સ્લીપ. ઉપલું હોય છે, બંડલ ઉપર લાગે એને શું કહેવાય? ચેક સ્લીપ કહેવાય. ઓકે. તો ચેક સ્લીપ એ લેબલવાળા બંડલની ટોચ પર બંધાયેલ લેબલ છે. બરાબર. લેબલ છે, સમજાવ્યું તમને મેં. તે વિવિધ રંગના કાગળ પર છાપવામાં અલગ અલગ કલરના એના લેબલ હોય છે. બરાબર. લેબલનો કલર જ અલગ હોય. જો જોઈએ હવે કલર ગુલાબી રંગ હોય તો શું કહેવાય એને? સામાન્ય પેડ, ઓર્ડિનરી અને અનપેડ બંડલ માટે હોય છે. વાદળી હોય તો એરમેલ ઉપર શબ્દ લખ્યો હોય એના ઉપર, અને વિદેશી એરમેલ બંડલ તરીકે ઓળખવામાં આવે છે. એરમેલ શબ્દ લખેલો હોવો જોઈએ અને વાદળી કલરનું એનું એ ચેક સ્લીપ હોવી જોઈએ. ત્યારબાદ છે સફેદ ચેક સ્લીપ. સફેદ ચેક સ્લીપમાં ને 3 પ્રકારના હોય.
એક હોય સોર્ટિંગ બંડલ, એક હોય એક્સપ્રેસ બંડલ અને એક છે વિલંબિત બંડલ. આ 3 પ્રકારના હોય. એમાં પણ ખાસો પ્રકાર પડે. જે નોર્મલ સામાન્ય હોય એને સોર્ટિંગ બંડલ માટે વપરાય. સામાન્ય સફેદ હોય ને, ધારો કે આપણે જે અગાઉ વ્હાઇટ જોયું, કેવું છે? વ્હાઇટ છે એકદમ. તો એ શું હોય? સોર્ટિંગ, સામાન્ય સોર્ટિંગ, જનરલ સોર્ટિંગ બંડલ છે. કેવું છે? જનરલ સોર્ટિંગ બંડલ. ત્યારબાદ એક્સપ્રેસ બંડલ હોય. એક્સપ્રેસ બંડલને શું કહેવામાં આવે? એક્સપ્રેસ બંડલના મોઢા પર વાદળી કલરમાં 2 વિકર્ણ રેખાઓ. વિકર્ણ એટલે શું સમજવું? વિકર્ણ એટલે આવી રીતે હોય ને વિકર્ણ, બરાબર, એકબીજાને છેદતા હોય એને વિકર્ણ કહેવાય, બરાબર. આવી રેખાઓ હોય તો શું કહેવાય એને? કયા કલરથી? વાદળી રંગની હોય. કેવું? ચેક સ્લિપ કેવા કલરની હોય? વ્હાઇટ કલરની. ઓકે, ચેક સ્લિપ વ્હાઇટ કલરની હોય ભાઈ. અને જે વિકર્ણ કયા કલરથી દોરવામાં આવે? વાદળી કલરથી. કયા કલરથી? વાદળી કલરથી. આ યાદ રાખવું, બરાબર. 2 વિકર્ણ રેખાઓ. ત્યારબાદ છે લોકલ. જ્યારે લોકલ અથવા ડિફર્ડ આર્ટિકલ હોય, ઓકે, ડિફર્ડ એટલે તમે વિલંબિત કરી શકાય. વિલંબિત કોને કરી શકાય? તો કે જ્યાં તમારા જ આર્ટિકલ હોય એને તમે થોડું શોર્ટિંગ મોડેથી કરો તો ચાલે, પણ બહારના દૂરના આર્ટિકલ છે તો તમારે શોર્ટિંગ કરવું જ પડે, ઓકે. તો એ કેવા હોય? એક્સપ્રેસ હોય. તો લોકલ આર્ટિકલ માટે લીલા રંગ ઉપર, લીલા રંગનું કેવું હોય? ગ્રીન છે, મતલબ અહીં રાખવાનું છે, કાંઈ જરૂર નથી ઇમરજન્સી વાળું, બરાબર, નોર્મલ છે, આપણી પાસે રાખવાનું છે, ઓકે. તો એને શું? 2 વિકર્ણ રેખાઓ દ્વારા કયા કલરથી? લીલા કલરથી વિકર્ણ રેખાઓ. વિકર્ણનો કલર કેવો? લીલા રંગનો. અને જે ચેક સ્લિપ હશે કેવા કલરની હશે? વ્હાઇટ કલરની, બરાબર. યાદ રાખવા જેવી વસ્તુ છે, એટલે બધું હાર્ડ પણ નથી. ચલો બીજું છે, એક છે રાજધાની બંડલ. રાજધાની બંડલ માટે ખૂણામાં પીળી પટ્ટી કરવામાં આવે છે. ધારો કે આ એક ચેક સ્લિપ છે, એના પર એક પીળી પટ્ટી તમે કરી દો, બરાબર, આવી રીતે ખૂણામાં પીળી પટ્ટી ઉપર ઊભી, તો એને શું કહેવાય? રાજધાની બંડલ. અને મેટ્રો બંડલમાં હોય તો ખૂણામાં વાદળી પટ્ટી આ પીળા કલરની હોય તો કેવી હોય? રાજધાની. અને જો અહીં વાદળી કલરની હોય તો શું કહેવાય એને? ઊભી પટ્ટી, તો એને કહેવાય મેટ્રો બંડલ, બરાબર. આવી રીતે એને યાદ રાખવાનું હોય છે. ત્યારબાદ હવે જોઈએ, દરેક ચેક સ્લિપ પર બંડલ તૈયાર કરતી પોસ્ટ ઓફિસનું નામ લખવું જોઈએ. જે પોસ્ટ ઓફિસ તૈયાર કરે છે એનું નામ અને તારીખની સ્ટેમ્પ હોય છે, જેમ હતું, બરાબર. પોસ્ટ ઓફિસનું નામ આપણે નથી લખ્યું કેમ કે સમજવા માટે આપણે ડાયરેક્ટ બોલી ગયા છીએ, ઓકે. સંબોધિત ઓફિસનું નામ, જે કોને મોકલવાની છે એનું પણ નામ હોવું જરૂરી છે. અને જે અધિકારી તેને બનાવે છે એની સંપૂર્ણ સાઇન હતી, બરાબર, તમે જોયું હોય તો. પ્રાદેશિક બંડલના કિસ્સામાં ટેરિટોરિયલ જે બંડલ છે તેમાં શું હોવું જોઈએ? તો કે દેશનું નામ હોવું જોઈએ, એનું કયો પ્રદેશ છે, કયું રાજ્ય છે દેશમાં. ધારો કે ઓસ્ટ્રેલિયામાં હોય તો ઓસ્ટ્રેલિયાનું કયું રાજ્ય છે એનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. બંડલના લેખો, ઓકે, કેટલી સંખ્યા છે, તેમજ તે પોસ્ટ ઓફિસ કે જેના દ્વારા ખોલવામાં આવશે તેનું પણ નામ લખવું જોઈએ, ઓકે. આ વસ્તુઓ ચેક સ્લિપ પર લખવી આવશ્યક છે. તો એને ચેક સ્લિપ કહેવાય. સ્લિપ છે અને આગળ તમે ચેક કરી દો એટલે ચેક સ્લિપ થઈ ગયું, બરાબર ને. ચલો આગળ આવે. ત્યારબાદ મની ઓર્ડર ચેક સ્લિપ છે. તો અત્યારે મની ઓર્ડર ચેક સ્લિપનો કોઈ મહત્વ રહેતું નથી. એને પહેલાં MO-17 તરીકે ઓળખવામાં આવતું હતું, બરાબર. એને હાલમાં તો મની ઓર્ડર અલગ સિસ્ટમથી થાય છે, તો MO-17નું કશું મહત્વ રહ્યું નથી, ઓકે. તો કે સફેદ અથવા બદામી કયા કલરના હોય? એમાં ચેક સ્લિપ સફેદ અથવા બદામી કલરના હોય. તો શેનાથી લખવામાં આવતું હતું? લાલ શાહીથી. કઈ શાહીથી? લાલ શાહીથી છપાયેલ MO-17 ગંતવ્ય સ્થાન પર મોકલવા માટે મની ઓર્ડર બંડલ તૈયાર કરવામાં આવતું હતું, ઓકે. બંડલમાં સમાવેશ મની ઓર્ડરની સંખ્યા એક ચેક સ્લિપ પર નોંધણી કરવી જરૂરી છે, બરાબર ને. કેટલા મની ઓર્ડર મોકલો છો તમે? 10, 25, ઓકે. તો ઉપર પણ જે નિયમો છે તે લાગુ પડે છે, સાથે તમારે અહીં મની ઓર્ડરની સંખ્યા પણ લખવી જોઈએ, ઓકે, ચેક સ્લિપમાં. ચલો આ આપણે આ સાથે પૂરું કરીએ છીએ. આપણે આગલા ચેપ્ટરમાં હવે મેલ બેગ અને જે આગલા જે છે એના વિશે ચર્ચા કરીશું, ઓકે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.